ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન। આજે આપણે ફરાળી પરોઠા બનાવવા જઈ રહ્યા છે, જે શેકેલા સાબુદાણાના લોટમાંથી બનાવવાના છે। તો ચલો બનાવી લઈએ અને રીત પણ જાણી લઈએ। આપણે સૌથી પહેલાં સાબુદાણા શેકી લેવાના, પછી ક્રશ કરવાના। મારી પાસે ઓલરેડી 1 કપ લોટ પડ્યો છે, તો હું 1 કપ સાબુદાણા રોસ્ટ કરી લઉં છું, પછી આને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે। તો ચલો હવે આપણે રેસીપી બનાવી લઈએ। જેના માટે મેં સાબુદાણા 2 કપ છે, મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લીધા છે। એમાં આપણે સેમ પ્રોપોર્શનમાં બટેટા છે, જે મેં છીણીને લીધા છે। આપણે મસાલો કરી લઈએ બધો। શેકેલી સીંગ છે, જે મેં ક્રશ કરીને લીધી છે, 3 ટેબલ સ્પૂન લેશું આપણે। સાથે કોથમરી લેશું, તમારા ટેસ્ટ મુજબ। જીરું છે 1 ટેબલ સ્પૂન, તલ છે 1 ટેબલ સ્પૂન, લીલા મરચાં છે, જે મેં ચોપ કરીને લીધા છે। મેં લીલી મરચી લીધી છે કેમ કે સ્પાઇસી સરસ લાગે છે, આપણે દહીં સાથે ખાવાના છે। મેં 3 મરચી લીધી છે, લઈ લેશું। બહુ તીખી છે આ। સાથે આપણે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરી દઈશું। સિંધવ છે, ચલો મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો થઈ રહ્યો છે ધીરે ધીરે મિક્સ। આપણે બટેટામાં જ કરવાનું છે, પણ ઘણા સાબુદાણા એવા હોય છે કે જેમાં પાણીની જરૂર પડતી હોય તો તમે 2-3 ટેબલ સ્પૂન એડ કરી શકો છો। આમાં બાઇન્ડિંગ આવી રહ્યું છે, તો આપણો બાઇન્ડ થઈ ગયો છે લોટ। સોફ્ટ એવો બાંધવાનો, બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં। તો ચલો હવે ઢાંકી દઈએ અને 15-20 મિનિટ રેસ્ટ આપીએ આને। તો આપણે ખોલી લઈએ અને ચેક કરી લઈએ। સરસ એવું પૂર્ણ આવી ગયું છે। આપણે આમાં 1 ટેબલ સ્પૂન ઘી યુઝ કરીશ। આમાં આપણે મસળી લેશું પ્રોપરલી એકદમ જ। ઘી આમાં વધારે સરસ લાગે છે। તો મસળાઈ ગયો છે, આપણે જોઈ શકો છો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે। આમાં બટેટા કદાચ વધારે સોગી થઈ ગયા હોય ને બોઇલ કરતી વખતે તો વાંધો નહીં, સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે, પાણી એડ કરવાની જરૂર નથી પડતી। તો બસ જો આપણે બી ગોળનું રેડી છે, તો ચલો વણી લઈએ। તો આપણે ગોળનું બનાવી લીધું છે। આપણે આને વણવામાં સાબુદાણાના ફ્લોર કરતાં છે ને રાજગરાનો મજા આવે છે વણવામાં। જો જરૂર પડે તો અટામણ લેવાની। તો આપણે રાજગરાના લોટમાં ડીપ કરશું। વણી લેશું। તો બસ વણાઈ ગયું છે, તો ચલો હવે ચોળવી પર લઈએ। આપણી લોટી તપી ગઈ છે, એડ કરી દઈએ। ત્યાં આપણે બીજું વણી લઈશું। अरे मम्मा चुपचाप दूर બહુ પતલા નથી વણવાના। આપણે આ સાઈડ જોઈ લઈએ। ફેરવી લેશું। ઘી કે તેલ ઓપ્શનલ છે, તમને જે ટેસ્ટમાં ગમે એ। ફરાળી ચીઝ ઘીમાં વધારે સરસ લાગે છે।
ઘી મેલ્ટ કરીને લેવાનું છે આપણે. આ થઈ ગયું છે. આને આપણે ગળ્યું દહીં, શેકેલું મરચું અને લીલી ચટણી સાથે સર્વ કરશું. સર્વ થઈને રેડી છે મારા ફરાળી પરોઠા, જે મેં સ્વીટ દહીં, ગ્રીન ચટણી અને શેકેલા મરચાં સાથે સર્વ કર્યા છે. રેસીપી એક પણ રીત અને બધાની અલગ અલગ રીત હોય છે. તમે આમાં મસાલો બી પ્લસ માઇનસ કરી શકો છો. તો આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.